નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાના સમા વિસ્તારમાં ભારત ન્યૂઝીલેન્ડ T20 ફાઇનલ મેચની જીતની ઉજવણી દરમિયાન મોડી રાત્રે અભિલાષા 4 રસ્તા પાસે પરવાનગી વિના ડીજે વગાડી રહેલા લોકોને અટકાવવા ગયેલી પોલીસ સાથે ઘર્ષણ સર્જાયું છે। સમય પૂરો થતાં ડીજે બંધ કરવાનું કહેતા ટોળામાંથી કેટલાક લોકોએ હજુ 5 ગીત વાગશે, અમે કોઈ આતંકવાદી નથી તેમ કહી પોલીસની ફરજમાં રૂકાવટ કરી અને વિડીયો ઉતારવા લાગ્યા હતા। આ મામલે સમા પોલીસે કડક કાર્યવાહી કરી જીતેન્દ્ર સોલંકી, યજ્ઞેશ પટેલ અને દેવેન જયસ્વાલ નામના 3 ઇસમોની ધરપકડ કરી ગુનો નોંધ્યો છે। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।